નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર. મૃત્યુ દિવસ છે એ આત્માની પર્યાયમાં અસમાધિ એટલે અશાંતિથી એટલે કે અધર્મ ભાવથી જે રખડે છે એને ધર્મ કેમ થાય અને શાંતિ કેમ થાય, આ એનું નામ સમાધિ છે. સમાધિ કોઈ શરીરની ક્રિયા કે વાણી મન કે અંદરમાં હઠયોગથી કોઈ શ્વાસને રૂંધન કરવું કે રેચ પુંભન કરવું એ કઈ સમાધિ નથી. તો જે કોઈ માણસ આત્માનું હિત કરવા માંગે છે તો એ હિત એ આત્માની વર્તમાન એની પર્યાયમાં અહિત હોય તો તે અહિત પલટાવીને હિત કરવા માંગે છે. સમજે છે? આત્મા જે વસ્તુ છે, આત્મા પદાર્થ છે, એમ કે છે કે મારે કઈક હિત કરવું છે, ઠીક કરવું છે, શ્રેય કરવું છે, કલ્યાણ કરવું છે, સારું કરવું છે, ધર્મ કરવું છે અને સુખી થવું છે. બધો એક અર્થ છે. તો એનો અર્થ એ થાય છે કે આત્મા વર્તમાન એની પર્યાયના અવસ્થામાં અહિત, અશ્રેય, અધર્મ, અશાંતિ, દુઃખી, અસુખી છે. એમ એના આત્માની વર્તમાન પર્યાયના અવસ્થામાં એ ક્યાં ધર્મ થાય છે એનું એને નક્કી કરવું જોઈએ. અધર્મ એ આત્માની વર્તમાન કોઈ પર્યાય અવસ્થા હાલતમાં થાય છે. એ અધર્મ, અહિત, અશ્રેય, અકલ્યાણ હિત કરવા માંગુ છું, શ્રેય કલ્યાણ કરવા માંગુ છું તો ત્યાં શું અહિત, અશ્રેય, વિકાસ, ચૈતન્ય, અનાદિ, આનંદ, જ્ઞાન, દર્શનનો પિંડ ધ્રુવચિત છે. એની વર્તમાન હાલતમાં અધર્મ એ છે પોતાનો જે શુદ્ધ સ્વભાવ પવિત્ર છે એને ચૂકી પલટવા યુગ માને અને એટલું નક્કી પણ કરવું જોઈએ કે આ આત્માનું જે અહિત ને અશ્રેય, અધર્મ હું ટાળવા માંગુ છું એ શું કાયમની ચીજ છે? જો કાયમની ચીજ હોય તો એને ટાળવા માંગીને પલટાવી શકાય નહીં. તો એને નક્કી કરવું જોઈએ કે આત્મ વસ્તુમાં વર્તમાનમાં જે એની પર્યાય અવસ્થામાં અહિત થાય છે, કારણ કે પલટી શકાય એવી છે. વિકલ્પથી શ્રીમદનો છેલ્લા ગાથામાં છેલ્લા શબ્દો છે કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. જો આ એક શબ્દ મતનું અંદર પડ્યું છે કે ઉપજે મોહ વિકલ્પથી આત્માની વર્તમાન અવસ્થામાં મોહ નામ નિર્થક મિથ્યા બુદ્ધિથી ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. સંસાર એટલે વિકાર ભાવ, અજ્ઞાન, રાગ, દ્વેષ, પુણ્ય, પાપ, કામ, ક્રોધ, દયા, દાન, શુભાશુભ ભાવ, એ બધો વિકલ્પ ને વિકાર એ મિથ્યા ઉપજે મોહ વિકલ્પથી મિથ્યા ભાવથી ઉત્પન્ન થાય છે. કેમ કે આત્મ તત્વમાં એ વસ્તુ સ્વરૂપમાં જો અંતરમાં હોય તો એ અધર્મ ને અશ્રેય ટાળવાનો જે પ્રયત્ન કરવા માંગે છે એ અધર્મ જો અંતર સ્વભાવમાં હોય તો અધર્મ ટળે નહીં. અને અંતર સ્વભાવમાં જો શાંતિ અને સુખ ન હોય તો અધર્મ ટળીને અધર્મના સ્થાનમાં શાંતિ અને સુખ આવશે ક્યાંથી? તો સમજાય છે કાંઈ? એટલે આત્મામાં વસ્તુમાં કાયમ વસ્તુ રહીને એની અવસ્થામાં નામ પર્યાયમાં પલટતી દશામાં એ રાગ, દ્વેષ, પુણ્ય, પાપ, કામ, ક્રોધ, શુભ અશુભ લાગણી
તે ઉપજે મોહ વિકલ્પથી, મોહ ત્યાં ભ્રાંતિથી, એ આત્માના અપરાધથી, એ વિકલ્પ રાગ દ્વેષ શરીરમાં સુખ છે, વિષયોમાં સુખ છે, પરને લઈને મને ઠીક છે એવો મિથ્યા ભ્રાંતિનો ભાવ એની પર્યાયના અવસ્થામાં ઉત્પન્ન થાય અને એ પલટી શકાય છે એમ એને પેલું કબૂલ કરવું અને પલટતા એના સ્થાનમાં શાંતિ અને જે સેવા માગે છે તે અવસ્થા પલટીને શાંતિ અને સુખ પ્રગટ થઈ શકે અને એ શાંતિ ને સુખ એ અવસ્થા જે પલટી ગઈ ઉપજે મોહ વિકલ્પથી રાગ દ્વેષ પુણ્ય પાપ કામ ક્રોધ દયા દાનના વિકલ્પો શુભાશુભ એ વિકૃત ઉપાધિ છે તે ઉપાધિ કઈ ખરું ચૈતન્યનું સ્વરૂપ ઉપાધિ કહેતા જ વિકૃત છે, વિરુદ્ધ છે, વિપરીત છે અને એ આત્માનું ખરું સ્વરૂપ નહીં પણ એનું એ વિકાર તે કદ રૂપ છે. એવા વિકારને ટાળવા જે માંગે એને પહેલું એ નક્કી કરવું પડશે કે તે વિકાર મારી પર્યાયમાં ક્ષણિક છે, તે વિકાર પલટી શકે છે અને તે વિકાર રહિત થઈને હું નિર્વિકાર શાંતિ મેળવી શકું છું અને નિર્વિકાર શાંતિ મેળવવાનું સાધન એ તો આત્માના અંતરમાં એ જ્ઞાન રહી છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, સંસાર શબ્દ અજ્ઞાન ભાવ, મિથ્યાત ભાવ, રાગદ્વેષ ભાવ, વિકાર ભાવ એ બધો સંસાર એ મિથ્યા ભ્રાંતિથી ઉત્પન્ન થયેલી અવસ્થા એ અંતર્મુખ અવલોકતા. જો હવે આ દશા પલટી કે જે કઈ વર્તમાન વિકાર ને અધર્મ અહિત ને ટાળવા માંગે છે એને નક્કી કરવું પડશે કે અહિતને ટાળીને શ્રેય કરવું છે તો શ્રેયનું સાધન તો આત્મનો વસ્તુ છે. અંદર દ્રવ્ય ચૈતન ધ્રુવ જ્ઞાન ને આનંદનું સત્વ ને તત્વ છે. અંતર્મુખ અવલોકતા બહિર્મુખ અવલોકન કરતા શરીર વાણી મન પુણ્ય પાપ એ બહિર્મુખ અવલોકન કરતા એટલે બહારમાં દ્રષ્ટિ દેતા એની પર્યાયના પલટતી દશામાં અધર્મને વિકાર ઉત્પન્ન થતો એને નાશ કરવાનો ઉપાય અંતર્મુખ અવલોકતા. હા, ત્યાં અંતર્મુખ એટલે શું? જે જ્ઞાનની અવસ્થા વર્તમાનમાં રાગ દ્વેષ પુણ્ય પાપમાં અટકી છે, શ્રદ્ધાની અવસ્થા પુણ્ય પાપને માને છે, ચારિત્ર્યની અવસ્થા રાગ દ્વેષ રૂપે વિરૂપ પ્રણમે છે, આનંદની અવસ્થા વર્તમાન દુઃખ રૂપે થાય છે, વીર્યની અવસ્થા ત્યાં વીર્યનું રચના વિકારની રચના કરીને રોકાઈ જાય છે. આખું આત્માનું અસ્તિત્વ જે છે તેટલું એ વિકારના અસ્તિત્વમાં કબૂલાઈ જાય છે. સમજાય છે? આખું આત્માનું જે અસ્તિત્વ આ જ્ઞાન દર્શન આનંદ ચારિત્ર વીર્ય અસ્તિત્વ વસ્તુત્વ સ્વચ્છત્વ વગેરે અનુશક્તિઓ એ વર્તમાનમાં જે વિકારમાં અટકેને રોકાઈ જાય છે તો એ શક્તિઓ અંદરમાં આત્મામાં પડી છે કે જેનું અત્યારે વિરૂપ અને વિપરીત અવસ્થા અજ્ઞાન ભાવે આત્મા કરે એ અજ્ઞાન ભાવને કોઈ બીજો કરાવતો કે બીજી ચીજને લઈને થાય છે એમ છે. જો પછી આમ શબ્દ કયો છે કે ઉપજે મોહ વિકલ્પથી, ભાઈ ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર આત્માની પર્યાયની અંદર દશામાં મિથ્યા ભ્રાંતિથી શરીર મારો, વિષય મારા, પુણ્યપાપ મારા, પરવસ્તુ મારી એવી ક્ષણિક અવસ્થામાં ત્રિકાળી ચીજની શ્રદ્ધા જ્ઞાન કર્યા વિના વર્તમાન અવસ્થા પૂરતો આત્માને માનીને એ મોહને ભ્રાંતિ ઉપજે મોહ વિકલ્પથી, કર્મથી સંયોગથી કે બીજી ચીજ એને વિકાર કરાવે છે એવું છે. એ ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર આ કહીને આત્માની દશામાં સંસાર વિકાર વિદ્યમાનપણે અવસ્થાપણે વર્તે છે. કોઈ સંસાર તુચ્છ ભાવ તરીકે કહેતું હોય કે બિલકુલ આત્માની અવસ્થામાં વિકાર સંભવે જ નહીં તો સંસાર ન જ હોય, આત્માની દશામાં વિકાર ન જ હોય તો એને અભાવ કરવાનો પ્રસંગ પણ રહેતો તો સમજાય છે. એટલે કહ્યું કે ઉપજે મોહ વિકલ્પથી ઉપજે છે નહીં સ્વરૂપમાં, વસ્તુમાં સ્વરૂપમાં પણ પર્યાયમાં અવસ્થામાં
એ અનાદિ અજ્ઞાની ભૂલીને પોતાની અવસ્થા પલટતી શું કામ કરે છે અને પલટનારો આખો સ્વભાવ શું છે એની એને ખબર, તો આખું એને પેલું કબૂલ કરવું પડશે કે મારી અવસ્થા પલટી શકે છે. એ અવસ્થામાં અધર્મને આશ્રય મારી ભૂલથી ઉત્પન્ન થાય છે અને એ ભૂલ મારી વર્તમાન દશા પૂરતી છે કે એ ભૂલ કાયમની, એ કાયમની જો ભૂલ હોય તો ટળી શકે નહીં. તો એ ભૂલને ટાળવાનો ઉપાય અંતર્મુખ અવલોકતા, જેમ બહિર્મુખ જુએ છે પુણ્યને, પાપને, દયાને, દાનને, વ્રતને, પૂજાને, કામને, ક્રોધ એવી વિકલ્પની લાગણીઓનું વૃત્તિનું ઉત્થાન થાય છે. એ ઉત્થાન પરને લક્ષ્ય થયેલો વિકારી ભાવ છે. એનું મારું સ્વરૂપ એટલું ને એટલી નહીં. અંતર્મુખ અવલોકતા, વસ્તુ સ્વભાવ જાણનાર દેખનાર ધ્રુવ જો ન હોય અને શાંતિ સ્વભાવમાં જો ન હોય તો અપ્રાપ્તની પ્રાપ્તિ કોઈથી થાય. સ્વભાવમાં શાંતિ, આનંદ અને અંતર આનંદ અને અમૃત ને સ્થિરતા, જેમ પાણીનો સ્વભાવ શીતળ છે તો ઉષ્ણતા ટળીને શીતળતા થાય. એ ઉષ્ણતા પાણીનું વર્તમાન કૃત્રિમ રૂપ છે. તેથી અજ્ઞાની પણ પાણીને ઠારવા માંગતા બે કબૂલાત કહે છે કે ઉષ્ણતા ટળશે કેમ કે ક્ષણિક છે, શીતળતા અંદરમાં કાયમની છે. એ ઉષ્ણતા ટળીને શીતળતા થશે અને ઉષ્ણતામાં નિમિત્ત એક અગ્નિ છે. શીતળતાને સમજાવનાર પણ એક બીજી ચીજ છે અને શીતળતા અંદરમાં પ્રગટવાની તાકાત પણ છે. આટલી કબૂલાત કરે ત્યારે ઉષ્ણતા ટાળીને શીતળતા પાણીમાં કરવા માંગે. એમ આત્માની અંદર ભગવાન આત્મા ઉપજે મોહ વિકલ્પથી એની અવસ્થામાં નક્કી કરવું પડશે કે હું જે અશ્રેય કલ્યાણ ટાળવા માંગુ છું એ ક્ષણિક છે. એ અશ્રેય પુણ્ય પાપ કામ કરવું એ ક્ષણિક છે. એને ટાળવા માટે ક્ષણિક વસ્તુનો આદર ન જોઈએ. એને ટાળવા માટે દ્રવ જેનામાં જ્ઞાન, દર્શન, આનંદની શક્તિઓ પડી છે એવો સ્વભાવ છે. પ્રાપ્તની પ્રાપ્તિ અંતરમાં હોય તે પ્રાપ્ત થાય. જો સ્વભાવમાં શાંતિને આનંદ ન હોય તો એની પર્યાયના અવસ્થામાં અશ્રેય અને અકલ્યાણ પલટીને અશ્રેય માંથી શ્રેય આવે. મગરભાઈ, એ પુણ્ય પાપ કામ ક્રોધ શુભાશુભ લાગણીઓ એ અધર્મ છે, અહિત છે. એને પલટાવવા માંગે છે તો એ અહિત પોતાની પર્યાયમાં છે. એ અહિત ને અધર્મ ક્યાંય બીજે સ્થાનમાં અને અહિત પોતાની પર્યાયના અવસ્થામાં છે અને અહિત કરવાનો ઉપાય અને હિત થવાનો ઉપાય તે વસ્તુનો સ્વભાવ છે. વસ્તુનો સ્વભાવ જે જ્ઞાતા, દ્રષ્ટા, આનંદ, અસ્તિત્વ, વસ્તુત્વ શક્તિથી જે તત્વ પડ્યું છે એનો અંતર્મુખ અવલોકતા, એનું અંતર્મુખ અવલોકન કરે પણ એની પહેલી પ્રતીત થવી જોઈએ. પ્રતીત થવી જોઈએ અને પ્રતીત થવા પહેલા એ વસ્તુને હું જે સમજવા માંગુ છું એને સમજેલા આ પહેલા મારા પહેલા પુરુષો થઈ ગયા છે. હું કઈ નવો જે કઈ અહિતને અશ્રય ટાળવા માંગુ છું તો અહિતને અશ્રય પૂર્ણ ટળી અને હિતને શ્રેય પૂર્ણ થઈ અને કોઈ સર્વજ્ઞને પરમાનંદને પ્રાપ્ત થયેલા આ જગતમાં મારા પહેલા જીવો છે. મગરભાઈ બરાબર છે. તો હું જે હિત અને શ્રેય આત્માની અંતરમાંથી પ્રગટ કરવા માંગુ છું તો એને પ્રાપ્ત કરનારા અત્યારે હું સાધક છું તો મારે સાધકને પૂર્ણ થવું છે અને વિકાર પલટાવી અવિકાર દશા પ્રગટ કરવી છે. વિકારના નાશને કરીને તો ધ્રુવ લઈને ધ્રુવનો આશ્રય લઈને હું પ્રગટ કરું પણ હજી મારો આશ્રય અંતરનો પૂર્ણ નથી તો આ પહેલા મારા પહેલા કોઈ પૂર્ણ વસ્તુને આશ્રય કરીને પર્યાયમાં અભેદ પડે પૂર્ણાનંદ, સર્વજ્ઞ, સર્વદર્શી, અનંત આનંદ ને અનંત વીર્ય પ્રત્યેનું છે એવા જીવો મારા પહેલા પણ અને અનંત કાળમાં એક નહીં પણ એક એવા થતા હું જયારે પૂર્ણ થવા માંગુ છું તો મારા પહેલા પણ એક નહીં પણ એવા અનંત કાળમાં અનંત સર્વજ્ઞને પૂર્ણ પદને પ્રાપ્ત થયેલા થઈ ગયા છે.
સમજાય છે. અને સર્વજ્ઞ જયારે મારા પહેલા અનંત થયા છે તો એમાં એલા કોઈ વાણીના યુગ વાળા પણ હોવા જોઈએ કે એને સર્વજ્ઞપણે સમજાણ્યો. જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં તે કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો પૂર્ણ કહી શક્યા નહીં. આવ્યું તો ખરું, ન આવતું હોય તો પૂર્ણ કહી શક્યા નહીં. જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું, જો સર્વજ્ઞ નો ઉપકાર કર્યો પેલો, જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો અપૂર્વ અવતાર એવો એટલે સર્વજ્ઞ થવાનો. અપૂર્વ અવસ્થા એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યંતર નિગ્રંથ જો મારા પહેલા હું જે કરવા માંગુ છું અહિત ટાળીને હિતના કરનારા પૂર્ણાનંદને પામેલા મારા પહેલા આનંદ થઈ ગયા છે. એ સર્વજ્ઞો એ પૂર્ણ જાણ્યું છે તો એ સર્વજ્ઞો ક્યાં છે? અને સર્વજ્ઞોની વર્તમાન હૈયાથી પણ શરીરના વાળા યુગ વાળા વાણીના યુગ વાળા પણ ક્યાંય મનુક્ષેત્રમાં હોવા જોઈએ. જો એની હૈયાથી હોય તો એને સર્વજ્ઞપણે જાણીને વાણીમાં કઈ આવવા યુગને જે આવ્યો એ શું કહ્યું એ જાણવા માટે પણ નિમિત્ત રહેતો. અને એ મારા પહેલા એ શરીર રહિત કઈ સદાય સ્વરૂપને પામેલા શરીર રહિત જ રહે એમ કઈ છે. એટલે પૂર્ણાનંદ એકલું ચિદાનંદ સ્વરૂપ વિકાર પંચપાપની લાગણીઓ મોહના મિથ્યાદ ભાવથી જે ઉત્પન્ન થતી એ અંતર્મુખ અવલુક થતા વિલય થતા નહીં વાર એ અનંત કાળથી અજ્ઞાન ભાવે ભલે મિથ્યા રાગદ્વેષ કર્યા પણ ટાળવા માટે નાશ થવા માટે વાર લાગતી નાશ લાગતી. કેમ કે મારા અજ્ઞાન ભાવે મિથ્યા રાગદ્વેષ પુણ્યપાપનો ભાવ મેં ધર્મનો ઉત્પન્ન કર્યો છે અને મેં પોતે અશાંતિ ઉત્પન્ન કરી છે મારા મૂળ સ્વરૂપમાં છે. એ ઉત્પન્ન કરું તો થાય ને ટાળું તો આવી જેને પહેલી આત્મામાં પ્રતીત થાય કે આત્મામાં રાગદ્વેષના જ્ઞાન એ ક્ષણિક વિકારી દશા છે, એ પલટી શકે છે. એ વિકાર ધર્મ મારી પર્યાય દશામાં થાય છે. એ કોઈને લઈને કોઈમાં ક્યાંય થતો બીજા જીવ મળે બીજા પરિગ્રહ લક્ષ્મી ત્યાં હોય એને લઈને અધર્મ છે એ અમધર્મ છે. એ અધર્મ તો મમતા અજ્ઞાન વર્મા એકત્વ બુદ્ધિ એને લઈને ઉત્પન્ન કરેલો વિકારી ધર્મ ભાવ છે. હવે એ ટાળવાને હું જે પ્રયત્ન કરું છું તો સ્વભાવમાં એ ટાળવાની શક્તિ છે. એ ટાળનારા પહેલા અનંતા સર્વજ્ઞો શરીર રહિત પણ કેટલા થઈ ગયા સમજાય છે. એને શરીર રહ્યું નહીં એકલો આત્મા રહ્યો એને સિદ્ધ પદ કહે છે. શરીર રહિત સિદ્ધ પદ કહે છે. અને શરીર સહિતના વદન યોગ વાળા એને હરિહંત પદ કહે છે. તો આવું પહેલું એને નક્કી કરવું પડશે. મારા પહેલા હરિહંત ને સર્વજ્ઞ ને સિદ્ધ કોણ થયા, ક્યાં છે, કેટલા કાળના કેમ છે. અને જયારે હું આ પ્રાપ્તિ કરવા માંગુ છું તો તેને સમજેલા સંતો વસ્તુના અનુભવ કરનારા ધર્માત્મા જેને મિથ્યા બુદ્ધિ ટાળી ભ્રાંતિ ટાળી અને નિભ્રાંત ચૈતન્ય સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાન કર્યું છે એવા સાધક જીવો પણ જગતમાં હું થાઉં છું તો પણ બીજા પણ વર્તમાનમાં પણ બીજે હોવા અને તે નિભ્રાંત તત્વને સમજીને સર્વજ્ઞ થઈને એના કહેલા શાસ્ત્રો યથાર્થ તે આત્માને સમજાવી અને આત્મા સમજવે ત્યારે તેની વાણી નિમિત્ત થાય એવી વાણી પણ જગતમાં હોવી. એટલે દેવ ગુરુ ને શાસ્ત્ર
એ સર્વજ્ઞાને આત્માનું હિત કરવા માટે જે ઈચ્છે છે એને પેલું નક્કી પહેલે ખરા કે પહેલે તબ કેમ નક્કી થવું જોઈએ. હું અધર્મ ને અસમાથી વર્તમાન મારી દશામાં વર્તે છે એને હું પલટાવીને ધર્મને શાંતિ કરવા માંગુ છું. તો એ અધર્મના સ્થાનમાં ધર્મ જયારે પ્રગટે તો એ ધર્મ જેને પૂરણ પ્રગટ્યો છે એને ધર્મ શું કહ્યો છે અને જેને ધર્મ સાજો છે એવા સંતો મુનિઓ ધર્મ કઈ રીતે કે છે એમ એને પ્રતીતને શ્રદ્ધા પહેલી આપવી અને તેના તરફનું વલણ થયા પછી સ્વભાવ સન્મુખ વલણ જો ન કરે તો અંતર્મુખ અવલોકન વિના એકલા બાય દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાના વલણમાં પણ મોહનો નાશ વિલય અંત આવી શકે. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. અંતર્મુખ અવલોકતા એટલે આત્મ વસ્તુની અંદર વસ્તુ જેમ 64 કોરી તીખાશ પીપરમાં ભરી છે, ઉગ્રતા તીખાશ ભરી છે, તો તે તીખાશ ઉગ્રતા એની વર્તમાન અવસ્થામાં આવે છે. એમ આત્મ અંદર દ્રવ્યમાં શક્તિમાં આનંદ ને શાંતિનો સાગર પોતે છે. કારણ કે જે અધર્મને ટાળીને ધર્મ જે પર્યાયમાં સ્થાનમાં પ્રગટ કરવા માંગુ છું એ પ્રગટ કાંઈ બહારથી આવે એવી ચીજ એ અંતરમાં સ્વભાવ ભરેલો છે. એમ વસ્તુને દ્રવ્યને પ્રતીત કરવી પડશે. એ દ્રવ્યમાં જ્ઞાન દર્શન આનંદ એ અટકેલી અવસ્થા પલટીને નિર્મળ થાય છે તો શક્તિઓ પણ દ્રવ્યમાં છે એમ ગુણોને પ્રતીત કરવા પડશે. એની પર્યાય પલટી છે અને પલટતા ધર્મ ટળીને ધર્મ થાય એવો પલટનો સ્વભાવ કબૂલ કરવો પડશે. અને તેના સમજાવનારા જે સ્વરૂપ સમજ્યા વિના પાનો દુઃખ સમજાનું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. જો આ મંગળાચરણ કર્યું છે આત્મસિદ્ધિમાં પહેલું જે સ્વરૂપ સમજ્યા વિના અરે હું આત્મા અનંતકાળથી મારા આનંદ ને શાંતિના અંતરના સ્વભાવને સમજ્યા વિના પાનો દુઃખ અનંત. હું પાનો દુઃખ અનંત હું સમજ્યા વિના કોઈએ કઈ મેં ભૂલ કરાવી નથી. જે સ્વરૂપ સમજ્યા વિના પાનો દુઃખ અનંત. હું આત્માના શાંતિ અને આનંદના અનુભવ વિના સ્વરૂપના નિજ રસના આનંદની કાતળીના આશ્રય વિના ચિદાનંદ આનંદની કાતળી ચિદાનંદ ભગવાન છે એના આશ્રય વિના સ્વરૂપ સમજ્યા વિના એ સ્વરૂપને સમજ્યા વિના હું સમજ્યા વિના કોઈએ મને ભૂલ કરાવી એમ છે પાનો દુઃખ અનંત. હું મારી પર્યાયમાં અવસ્થામાં દશામાં દુઃખ એટલે અધર્મને અહિત પામ્યો સમજાયું તે પદ નમો. એવા આત્મધર્મને સમજાવનાર સમજવાની મારી લાયકાત વખતે જે સદગુરુ જ્ઞાની મને નિમિત્ત મળ્યા. જો નિમિત્તને સ્વપરનું જ્ઞાન એને પ્રગટ કર્યું. જયારે હું સમજ્યો ત્યારે સમજાવનાર નિમિત્ત હાજર હતા. હું સમજ્યો એટલે પેલા સમજાવનાર જગતમાંનો અભાવ હતો એમ હતું. એટલે સમજાયું તે જેને મને આ પદ સમજાવ્યો એને અને આ પદને આ બેને સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. એવા જ્ઞાનીના ચરણ કમળમાં હું નમસ્કાર કરું. જો આમાં કેટલો ધણી છે કે હું અનાદિથી મારા સ્વરૂપને સમજ્યા વિના મારી દશામાં જે દુઃખ થતું મેં દુઃખ ઉત્પન્ન કરી દુઃખી વિકાર છે અને એ દુઃખ વિકાર ત્રિકાળ ચૈતન્યની અવિકારી અંતર શક્તિ છે એનું એક વિરૂપ ઉલટું રૂપ છે. એ મને નક્કી કરવું પડશે. એ દુઃખ કોઈ બહારથી આવેલી ચીજ દુઃખ કોઈ સંયુક્તથી થયેલી ચીજ કે શરીરમાં સુધા લાગે તૃષા લાગે દુઃખ એમ છે નહીં. દુઃખ એ આત્માની શાંતિ ને આનંદની એકત્વ શ્રદ્ધા ન કરતા પરની દશાદીમાં જે અવસ્થા થાય તેમાં એકત્વ માનતા કરતા અંદર દુઃખની ઉત્પત્તિ થાય છે. એ દુઃખની ઉત્પત્તિ કઈ સંયોગો પ્રતિકૂળ હોય સુધા તૃષા આહારનો નિર્ધનતા હોય એ કઈ દુઃખનું કારણ. નિર્ધન તે કઈ દુઃખ નથી, સદન તે સુખ નથી, રોગ તે સુખ નથી, રોગ તે દુઃખ નથી ને નિરોગ તે સુખ નથી. કાળાપણું શરીરનું એ કઈ ગુણ નથી ને રોપાળાપણું એ
ગુણ નથી. કાળાપણું કઈ ગુણ નથી અને ધોળાપણું એ કઈ ગુણ. એ બધી ચીજો ક્ષુધા લાગી એ કઈ અવગુણ નથી ને ખાઈને ફરશે ને બેઠો એ કઈ ગુણ. એ ચૈતન પહેલો સ્વભાવ સમજ્યા વિના એ જળની અવસ્થાઓ મને થાય છે. એ મારું સ્વરૂપ છે અને હું એનાથી જુદો છું એમ ભૂલ્યો. આ એને દુઃખની લાગણીની મિથ્યા ભ્રાંતિ થાય. એ ઉપજે મોહ વિકલ્પથી સમસ્તા સંસાર. એ બધો સંસરણમ સ્વભાવમાંથી ખસવું એ મિથ્યા ભ્રાંતિના જ્ઞાન વિકારથી થાય. એ અંતર્મુખ અવલોકતા એ સ્વરૂપનું ભાન થતા પણ કેટલી પ્રતીત કરવી જોઈએ ને કે એક તો મારી અવસ્થા પલટે છે, અધર્મ દશા ટળી શકે છે, એના સ્થાનમાં શાંતિ આવે છે, શાંતિનું સ્થાનમાં આત્મા જ્ઞાન દર્શન આનંદની કાતલી ધ્રુવ સ્વરૂપ છે, એને કારણે પ્રગટે છે, એને સમજાવનાર દેવગુરુ શાસ્ત્ર જગતમાં વર્તે છે. અને જે હું વિકાર કરું છું પુણ્યને પાપ કામને ક્રોધ એ વિકારનું નિમિત્ત પણ એક જગતમાં બીજી ચીજ છે. એ વિકાર કઈ મારા સ્વભાવને આશ્રિત હતો. એ હું પોતે વિકાર જયારે કરું ત્યારે એક બીજી નિમિત્ત સામે ચીજ છે. એ નિમિત્ત એ કર્મ છે પર લક્ષણથી વિલક્ષણ બીજી ચીજ છે. અને એ ચીજ પણ જો કાયમ નિત રહેતી હોય તો મારો વિકારનો પલટો થઈ શકે નહીં. તો સમજાય છે કે વિકાર જે કામ ક્રોધ પુણ્ય પાપના વિકારને જે અશ્રીય ધર્મ છે એ ટળી શકે છે એમ જો માનું છું. અને ટળવાના સ્થાનમાં શાંતિ પ્રગટી શકે છે અને શાંતિ પ્રાપ્ત સ્વરૂપને આશ્રય થાય છે અને શાંતિના સમજાવનારા પૂરણ પ્રાપ્ત કરી ગયા છે તો એના ને મારા બેયના કર્મ જે અંદર નિમિત્ત રૂપે છે એ પલટવા યોગ જો એ ન હોય તો વિકાર પણ પલટવાની તાકાતની યોગ્યતા આ બાજુ થઈ અને એની પલટવાની તાકાત ન હોય એમ બને નહીં. સમજાય છે? એટલે વિકારમાં નિમિત્ત કોણ છે સામે એ પણ પલટવા યોગ ચીજ છે. અને એ વિકારમાં એક જ પરમાણુ જો નિમિત્ત હોય તો આત્માની વિકારમાં પુણ્ય પાપ કામ ક્રોધના અસંખ્ય વિકારી પરિણામો થાય છે. તારતમ હિનાતિક તો હિનાતિકમાં એક જ રજકણ નિમિત્ત હોય તો આટલી હિનાતિકતા હોઈ શકે. માટે વિકારના હિનાતિકના નિમિત્તમાં પણ અનંત તારતમ પર્યાય અવસ્થા વાળા પરમાણુ પદાર્થ જળ મારા લક્ષણથી વિલક્ષણ પદાર્થ બરાબર. સમજાય છે? આવું કબૂલ કરવું પડશે. આમાં બે ન્યાય હતા. એક તો આત્મા અધર્મને અસમાથી ટાળવા માગે એને અસમાથી ક્ષણિક છે અને મારો મૂળ સ્વભાવ શુદ્ધ છે એને આશ્રય મારી શાંતિ અને ધર્મ પ્રગટે છે. અને પ્રગટાવવામાં નિમિત્ત સર્વજ્ઞ ગુરુ શાસ્ત્ર અંદર હોય અને જયારે ધર્મમાં નિમિત્ત છે તો મારા અધર્મમાં પણ એક કર્મ અંદર નિમિત્ત છે. એનાથી અહીં અધર્મ થાય છે એમ નહીં. તેમ દેવગુરુ શાસ્ત્ર છે માટે અહીં ધર્મ થાય છે એમ પણ એક બીજી ચીજ જગતમાં છે. મગનભાઈ બે મારો મારી દશા જેને હિત કરવું છે એને વર્તમાન હિત જે રાગ દ્વેષ એનું નિમિત્ત પણ કર્મ છે. અને એક રૂપ પરમાણુ નહીં પણ અનેક જાતના છે કે અનેક વિકલ્પ પણ હું કરું છું તો એની નિમિત્તની યોગ્યતામાં પણ સામે પણ અનેકતા છે. મારામાં મારે કારણે એનામાં એને કારણે આવું કબૂલ કરીને હિત ટાળવા માગે તેને ક્ષણિક દશા છે માટે પલટી શકશે. વિલય થતો નહીં. વાહ, એને વિશ્વાસ આવવો જોઈએ. અનંતકાળથી અજ્ઞાનને અધર્મ કર્યું અનંત કાળથી તો ઢળશે કે નહીં કે વિલય થતા નહીં. વાતે ત્યાં શબ્દ મૂક્યો હતા. ઉપજે મોહ વિકલ્પથી સમસવા સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. વા કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય તેમ વિભાવયનાદિનો જ્ઞાન થતા દૂર થાય. કોટી વર્ષનું સ્વપ્ન પણ
જાગ્રત થતા સમાય એમ વિભાવયનાદિનો જ્ઞાન થતા દૂર થાય. કરોડ વર્ષનું સપનું હોય પણ જાગ્યો એટલે એવું સપનું હતું ખરું. સ્વપ્નના કાળમાં સપનું હતું. સ્વપ્નના કાળમાં સ્વપ્નનો અભાવ નહોતો. એ હતો તેનો સ્વભાવ. સ્વપ્નનો અભાવ જાગ્રત કાળમાં થયો, પણ જાગ્રત કાળમાં કરોડ વર્ષનું સ્વપ્ન ક્ષણમાં જાય છે. એમ અનાદિનો જ્ઞાન કામ ક્રોધ વિકાર અધર્મ દયા દાન વિકલ્પ જે વૃત્તિ ઉઠે છે શુભાશુભ એ ઉપાધિ વિકૃત એ ચૈતનના મૂળ સ્વભાવમાં નથી. જો મૂળ સ્વભાવ હોય સ્થિતમાં હોવી, મૂળ પરમાત્મામાં પણ એ લાગણીઓ રાગણી હોવી જોઈએ. એ નવી વૃત્તિઓનું ઉત્થાન કરે છે, એ વિકાર છે, એ ઉપજે છે, નવો પોતે કરે તો અને ન કરે તો નહીં. એટલે પણ એ કરોડ વર્ષનું સ્વપ્ન ક્ષણમાં ક્લાસ થાય એમ વિલય થતા નહીં વાર. અંતર્મુખ આવવો એને પેલો ભરોસો આવવો જોઈએ. ભરોસો આવવો જોઈએ કે અરે પણ અનંતકાળના જ્ઞાન, અનંતકાળથી રાગદ્વેષ કર્યા એ અધર્મ કેમ ટળે? સ્વપ્ન કરોડ વર્ષનું ક્ષણમાં ટળે. અંતર્મુખ અવલોકતા ચૈતન જે મિથ્યા ભ્રાંતિને લઈને રાગદ્વેષને પુણ્યપાપમાં ધર્મ માને અને પોતાની અધર્મ દશા પોતામાં પોતાથી થાય એ પરથી થાય માને. હવે એ ધર્મ ટાળે કેથી? ઊંધી ભૂલને લઈને માને તો હવળાને કારણે ભૂલ ટળે, પણ પરને લઈને માને એને હવળું થવાનું પ્રસંગ રહેતો. અને ધર્મમાં પણ નિમિત્ત સાદા દેવગુરુ શાસ્ત્ર છે, પણ ઈ કરાવે તો મારું કલ્યાણ થાય તો પણ એને અંતર્મુખ અવલોકવાનો પ્રસંગ રહેતો નહીં. આટલું છે. જેમ આત્મા વસ્તુમાં અહિત પલટાવા માંગે છે કે હવે મારે અહીં જોતું નથી. અહિત કઈક માને તો છે, ખબર નથી ક્યાં અહિત છે. શરીરમાં છે, વાણીમાં છે, ભાઈમાં છે, ભાઈની છોકરામાં અહિત છે. અહિત એની પર્યાયના વર્તમાન દશામાં કામ ક્રોધ શુભાશુભ પુણ્યપાપની લાગણીઓ તે એ અહિતને પલટાવા માંગે છે તો એને ભરોસો કરવો પડશે કે ક્ષણમાં પલટાવી શકો એવી મારી તાકાત અનંતકાળથી થઈ માટી એમને એમ રહેશે. એવો એનો સ્વભાવ. હું એમને એમ રહીશ. મારો તો પાણીનો પ્રતિમ ઉષ્ણતા સ્વભાવ તો ટોળીને શીતો થાય તો ઘણો કાળ, પણ ઉષ્ણતા કઈ કાયમ રહે? સ્વપ્ન કાયમ રહે નહીં. એમ વિકાર પણ આત્મામાં કાયમ ન રહે. કેમ કે વિકાર ટાળવા તો માંગે છે. એનો અર્થ એ છે કે કઈ ક્ષણિક છે એથી પલટાવા તો માંગે છે અને પલટે છે. અહીં સાંભળતા કઈક રાત શુભ થાય, વળી બહાર જઈને વળી અશુભ થાય. શુભ ને અશુભ જો એક રૂપ હોય તો એ શુભ ને અશુભ કાયમ એક રૂપ રહેવું. ઘડી કઈ શુભ થાય, વળી અશુભ થાય, વળી અશુભ ટળી, વળી શુભ થાય તો શુભ અશુભ પુણ્ય પાપ ના ભાવ એ આત્માની અવસ્થામાં કૃત્રિમ ક્ષણિક ને અનિત છે. ત્યારે અનિત ને ક્ષણિકે મારાથી થયેલો ઉપાધિ ભાવ છે. ઉપજે મોહ વિકલ્પથી ઉપજે કીધું. પછી અંતર્મુખ અવલોકતા વિલય જો થતા ઉત્પાદ વ્યય ને ત્રણે મૂકી દીધા. મગનભાઈ ત્રણ મૂક્યા એમાં. ઉપજે મોહ વિકલ્પથી સમસ્વા સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નૈવાર. જેવા સમાધિ મૃત્યુના છેલ્લા દિવસ હતા, ચૈતર 5મે સમાધિ મૃત્યુ મરણ થયું છે. અને આ શબ્દો ચૈતર સુદ 9ના રાજકોટના છે. મગનભાઈ આ રાજકોટમાં ચૈતર સુદ 9 હતા. આ શબ્દ બોલાના હતા. ચૈતર 5 દેહ સમાધિ મરણે આત્માની શાંતિ. આમ પુણ્ય પાપ વિકલ્પ એના ઉપર દ્રષ્ટિ તો પહેલેથી થોડી હતી. સ્વભાવ શાંતિ આનંદ કંઠું ભાન હતું. શરીરની ક્રિયા નહીં, પુણ્ય પાપની વૃત્તિઓ ક્ષણિક વિકાર જેટલો નહીં. શુદ્ધ ચિદાનંદ થવું એમ પહેલો દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ. જે એ તો પહેલો બોધ થઈ ગયો હતો. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ. જે ઉપજશે એમ નહીં, ઉપજો હતો. એથી ઉપજો કીધું છે. સમજાય છે? દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન. જો દેહ ભિન્ન ચૈતન્યનું કેવળ જ્ઞાન, ચૈતન્ય મૂર્તિ છો. એ વિકાર માત્ર નહીં, શરીર માત્ર નહીં. એવા સ્વભાવનું ભાન તો પ્રથમ હતું. પછી તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ. તેથી પ્રક્ષીણ ચારિત્ર
સ્વરૂપના આશ્રય કરતા કરતા રાગદ્વેષના જે પરિણામ છે તેને ક્ષીણ થતા જોઈએ છે. મોહનભાઈ સમજાય છે? તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો ચૈતન તરફમાં વળતા ભિન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ છો એ વિકાર થોડી શકે છે. અવિકારી ચૈતનનો આશ્રય લઈ શકાય છે. ક્રમે ક્રમે વસ્તુ સ્વભાવને આશરે વિકારનો ક્ષણપણું ભાસે છે અને ભાસતા કાળ આવે એટલે એનું સમય આવે મૃત્યુ આત્મા આનંદ લહેરમાં ઝૂલતો. દુઃખ ક્યાં છે, વિકલ્પ શું છે, શરીર શું છે એને ભૂલી જ્ઞાતા પોતાના સ્વભાવમાં લીન થાય છે. આ એને સમાધિ મૃત્યુને સમાધિ મરણ કહે. શત્રુભાઈ આનું નામ સમાધિ મૃત્યુ છે ભાઈ. એ અનંતકાળમાં એક સેકન્ડ માત્ર પણ સમાધિ મૃત્યુ આવ્યું. એ સમાધિ એટલે આમ ચડાઈ જવું એમ નહીં. ચંદ્રભાઈ આ સમાધિ મૃત્યુનો દિવસ છે આજ. શ્રીમદ રાજચંદ્રનો સમાધિ મૃત્યુ સમાધિ મરણ બાલ મરણાની બહુસુ અકાળ મરણાની કેવય બહુની મરિહંતી ભરાયા જે વિતરાગના જીણ વયણંગ જેન યાનંતી. સર્વજ્ઞે કહેલું આત્મતત્વ અને પુનિપાપાદી અધર્મને સંયુગ પર અને સ્વભાવ પૂર્ણ એવું જેણે જાણ્યું નથી એવા જીવો બાલ મરણાની બહુસો. બાલ મરણે અજ્ઞાન મરણે અનંતાવાર મર્યા. અકામ મરણાની સેવ અકામ ઈચ્છા વિનાના બાલ મરણે અનંતવાર મર્યા. બહુણી મરિહંતી વરાયા. અરે જગતમાં એવા રાંકા વરયા શબ્દ શાસ્ત્રમાં હતા. એવા આત્માને સમજનારા નહીં અને પુણ્યપાપને દેહ રહિત સૈદાનંદ કોણ છે એને નહીં સમજ્યા વિનાના બહુણી મરિહંતી વરાયા. વરાયા નામ રાંકા ઘણા ગલુડિયાને અંશિયાની જેમ કાળ કરી જાય એની કઈ કિંમત છે? જેન જીણવયણમને આનંદી સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ પરમાત્માએ અંદર વિકલ્પ નિપાપ રહિત રહિત પરથી ભિન્ન ચૈતન તત્વ નવ તત્વમાં જુદું તત્વ દયા દાન વ્રત પૂજા એ પુણ્ય તત્વ છે. હિંસા જૂઠું ચોરી પાપ તત્વ છે. શરીર વાણી મને અજીવ તત્વ છે અને આ જીવ તે જ્ઞાન આનંદ તત્વ છે. એમ જે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે એ જીવ તત્વને આશ્રય પડીને જેને પુણ્યપાપ આશ્રયને બંધ તત્વનો નાશ કરવાની શ્રદ્ધાનો ઉપાય શોધ્યો નથી અને સ્વરૂપને આશ્રય રમણતા કરીને સ્થિરતા કરીને વિતરાગતા પ્રગટવાના રાહે પંથે પડ્યા નથી એવા જીવો ઘણા ગલુડિયા અને અનુષ્યા જેવા જગતમાં મરે. નંદભાઈ એની કઈ કિંમત? પણ જેને પહેલું આવું આત્માનું ભાન કર્યું એમ ન કહ્યું આની પાસે 5 કરોડ હતા ને મરી ગયો મારી ભારે ભાઈ લીલી વાળી મૂકીને મરી ગયો. ભાઈ છોકરા 5 વહુ 5 થયા છોકરા બધું એમ કે આ એ લીલી વાળીને મૂકી ગયો એ સારું કર્યું એમ કઈ છે નહીં. જેને આત્માને લીલો સમ જેવો અંદરમાં બનાવ્યો અનાદિની હુકી ઝાડી એની પર્યાયમાં હુકી ઝાડી હતી. પર્યાય અવસ્થા અવસ્થા એટલે દશા એમાં પુણ્ય પાપ કામ ક્રોધ શરીર અવસ્થા પૂરતો માનતો એને માનતા ભ્રાંતિ અગરવતો એ ચિદાનંદને આશરે એ વિકારની જે વાડી હતી એને નાશ પાડીને અવિકારની વાડીની અંદર પ્રજા ઉત્પન્ન કરી. કો સમજાય છે? એ આત્મા ને આત્માની અંતરની બાપુ એ ગુરુગમ વિના અને સત્સમાગમ વિના એ અનંતકાળમાં એ જણાનું નથી. પામે નહીં ગુરુગમ વિના એ અનાદિ સ્થિત. એ અંતરના મારા ગુરુગમ વિના અનંત એ કાળે એને હાથ આવ્યા અને પાત્ર થાય અને ગુરુ ન મળે એમ પણ બને. એ અનંતકાળથી ચીજ શું છે? સર્વજ્ઞ ત્રિલોકનાથ તીર્થંકર દેવ દેવાદી દેવ પરમાત્મા જે સ્વરૂપ સમજી પૂર્ણ પામીને વાણી દ્વારા જે સ્વરૂપ કહ્યું એ વાણીનું સ્વરૂપ એક ક્ષણ પણ જે સમજે એના જન્મનો નાશ થયા વિના રહે નહીં. એક ક્ષણ સમજે એક રૂઢા સાણામાં એક તણખી અગ્નિની પડે એ રવઢા સાણાને બાળીને ભડકો કરી જુટ ગયો. એમ ચિનગારી એક જ દે ચિનગારી આવે છે ને મહાનળ એક જ મહાનળ એટલે કોણ?
આ જ્ઞાનાનંદ ચિદાનંદ આનંદ ગુણની કાતળી ભગવાન એની પ્રતીતને ભાન થઈને સમ્યક જ્ઞાની એક ચિનગારી ઉગી. એક જ દેહ ચિનગારી મહાનળ, એક જ દેહ ચિનગારી. આ ચિનગારી કોઈ આપવા સમર્થ છે, પણ એને પોતાનો સ્વભાવ શું છે એ સાંભળ્યો નથી, ભરોસામાં આવ્યો નથી ને માન્યો કોઈ દી. આત્માના સ્વભાવને સમજાવીને અનંતવાર અનંતું કર્યું, પણ કઈ એના જન્મ મરણ મટ્યા નહીં. એટલે આજ અહીંયા કહે છે કે આત્માનું જેને કલ્યાણ કરવું એને આટલા ગુણો નક્કી કરવા પડશે. અવસ્થામાં અધર્મ છે તો ધર્મ બીજે નથી. અધર્મ ટલતીને ધર્મ મારી દશામાં થાય છે, બીજા સ્થાનમાં ક્યાંય થતો. એ ધર્મ થાય મારી દશામાં, એ ધર્મ થાય મારા આત્માને આશરે, અને એ ધર્મમાં સમજાવનાર સાચા સંત ગુરુદેવ શાસ્ત્ર હોય, તે મારી પાત્રતા હોય ને સમજાવવા નિમિત્ત પણ હોય. અને અધર્મ થાય છે મારી ઊંધી દશામાં, મારી દશામાં, અને અધર્મનું નિમિત્ત પણ અંદર એ કર્મની ચીજ છે કે જેને લક્ષ્ય કરીને હું મારા સ્વભાવને ચૂકીને અધર્મ કરું. આટલું જયારે એને પ્રતીતમાં આવે, શ્રદ્ધામાં જયારે આવે, ત્યારે સ્વભાવનો આદર થાય, ત્યારે સ્વભાવનો નાદ એને સમજાય. ઓહો, જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ, દેહથી ભિન્ન મારું સ્વરૂપ છે. દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન. એનો શું કહ્યો? શરીર નહીં, વાણી નહીં, મન નહીં, પુન પાપ વિકલ્પ દેવગુરુ શાસ્ત્ર તરફ વળેલો રાગે નહીં. ભાઈ એમ કહ્યું નહીં. તે ભિન્ન કેવળ ચૈતનનું જ્ઞાન, એકલો ચૈતન જ્ઞાતા દ્રષ્ટા. એની વર્તમાન અવસ્થા વિકારની રૂચિ છૂટી અને સ્વભાવની રૂચિ થઈ, એકલો જ્ઞાતા જ છો. ભલે હવે પુનપાબાદી મારી વર્તમાન અવસ્થાની નબળાઈથી થાય, પણ સ્વભાવને આશરે એને પ્રક્ષેણ કરતો જોઉં છું, નાશ થતા જોઉં. એ ટકે એવી તાકાત હવે એનામાં રહી. આમ આત્માને વસ્તુના સ્વભાવથી સધી, વિકારને ક્ષણિક માની, પલટતી માની, આત્માને અનંત જ્ઞાન દર્શન શક્તિ વાળો જાણી, સમજાવનારા જગતમાં છે તેનું બહુમાન કરી, સ્વભાવના બહુમાનમાં વળે. આ એને સમાધિ મરણ થાય ને અસમાધિ મરણ. શ્રીમદે પુકાર ઘણે ઠેકાણે કર્યા. કહો અમને પૂર્વ સત્સમાગમ કર્યા યાદ આવે છે. જો એ મુખ દશાથી પણ અમને પૂર્વે સંતો ધર્માત્મા જ્ઞાની એના સંગમાં રહેલા અને જે આત્મ ધ્યાન કરતા એના અમને આકાળે વિરહ પડ્યા છે. તો એના એ વિરહા વર્તમાનમાં સંભાળીને સ્મરણમાં લાવતા. એ ચિદાનંદનું સ્વરૂપ ભગવાન એ કોઈ અચિંત ને અલૌકિક છે. સાધારણ જનતા એકદમ સમજી જાય એવી તાકાત, પણ એ જીવો સમજવા માગે અને આગ્રહ છોડે અને સત સમજવાના રાહ કરે તો એનામાં તાકાત છે. પણ એ તાકાત કોઈ બહારથી આવી દે, કોઈ આપી દે એવું છે. અનંતકાળ ગયા, 9મી ગ્રવિક અનંતવાર ગયો. 9મી ગ્રવિક થાય છે સ્વર્ગનો, ત્યાં દરેક જીવ અનંતવાર ગયો. કારણ કે જયારે અજ્ઞાનપણે અનંત ભાવ કર્યા, તો અનંત ભાવમાં કોઈ વાર નીચામાં નીચા ભાવ કર્યા પાપના, કોઈ વખતે ઊંચામાં ઊંચા પુણ્યના. પણ એ પુણ્યને પાપને યોનિઓ 84 ના અવતારના ધામ છે. એમાં ચૈતનનું ધામ, ચૈતનનું ધામ તો અંતર હો આત્મા. એ વિકારના ક્ષણિક પરિણામ એ મેં કર્યા અજ્ઞાન ભાવે, એ ધર્મ દ્રષ્ટિ પલટતા એ અધિકાર આપણે ચાલે છે કે વિકારના પુણ્યને પાપનો કરતા અજ્ઞાન ભાવે હું અજ્ઞાની હતો. એ કરતા ભોગતા બીજો કોઈ હતો, અને મેં ભોગતા હવે થઈ આવશે. રાગ ને દ્વેષ, હરખ ને સુખ નો નિશ્ચયથી હું ભોગતા હતો. મેં પરચીને ભોગવી, શરીરને, વાણીને, કર્મને, બાયડીને, છોકરાને તો જડ છે, તો પર છે, એને કઈ આત્મા ભોગવી શકે નહીં. કારણ પરનો આત્મામાં અભાવ ને આત્મામાં પરનો અભાવ. મારામાં પરનો અભાવ ને એનો મારામાં અભાવ. મેં મારી ભૂલ વડે રાગ દ્વેષને કર્યા અને મારી ભૂલ વડે મેં હરખ શોકને ભોગવ્યા. મેં પરને કર્યા નથી,
પરથી મને વિકાર થયો નથી, મેં પરને ભોગવ્યા નથી અને પરથી મને ભોગવાનો બાપ પ્રગટ્યો નથી. સમજાય છે? એ આત્મામાં આટલો જયારે નિર્ણય કરે ત્યારે તો હજી અજ્ઞાન ભાવ કહેવાય છે. શું અજ્ઞાન ભાવ? કે મેં રાગ દ્વેષ મેં કદાચિત આવ્યું હતું ને, અજ્ઞાન ભાવે વિકારનો કરતા છે અને અજ્ઞાન ભાવે વિકારનો ભોગતા છે. સ્વભાવ ભાવે કરતા ભોગતા નથી. જ્યાં સુધી અજ્ઞાની હતો, ભ્રાંતિ હતી, સ્વરૂપની રુચિ નહોતી, ત્યારે હું પુણ્ય પાપ કામ ક્રોધ શુભાશુભ વિકલ્પનો કરતા થતો. પણ સ્વભાવનું ભાન થતા એ વિકાર જે પુણ્ય પાપ ને કામ ક્રોધ આદિ ક્ષણિક વિકાર દશા છે, એ મારું એટલું કાર્ય નહીં. મારું તો શુદ્ધ ચિદાન સ્વભાવ વળીને શુદ્ધ આત્મા નિર્વિકલ્પ, આત્માનો સ્વભાવ નિર્વિકલ્પ શાંત ભાવનો કરતા છે. આત્માનો સ્વભાવ સમ્યક દર્શનમાં મિથ્યા દર્શનમાં વિકારનો કરતા છે. મિથ્યા દ્રષ્ટિ ભ્રાંતિ એ પુનપાપ આદિ વિકારનો કરતા ભોગતા. જ્ઞાની પોતાના સ્વરૂપનો ભોગતા ને કરતા છે. પરનો વિકારનો પરનો કરતા ભોગતા તો જ્ઞાની નથી. શરીર વાણી મન બાયડી લાડવા પૈસાનો ભોગતા કે કરતા એ તો જ્ઞાની પણ, અને કર્મનું પ્રાર્થ જે છે એ જળની અવસ્થાનો કરતા તો જ્ઞાની પણ. અજ્ઞાની પોતાના પુણ્યને પાપ કામને ક્રોધ વિકારની અવસ્થા કરે અને હર્ષ શોકને ભોગવે. એ વિકારની સ્વતંત્રતા કબૂલી, પર્યાય પલટતી કબૂલી, નિમિત્ત કર્મને કબૂલ્યું છે. એ મને કરાવે છે ને છે માટે મારામાં થાય તેમ છે નહીં. તેમ કે દેવગુરુ શાસ્ત્ર છે જગતમાં માટે ધર્મ પામું છું, એમ પણ દેવગુરુ શાસ્ત્ર તો જગતમાં સદાય છે. તો ઈ છે તો બધા ધર્મ પામવા જોઈએ. જયારે હું આત્માને પોતાના સ્વભાવ સન્મુખ જોઉં છું ત્યારે ધર્મ સમજાય છે, ત્યારે દેવગુરુ શાસ્ત્રને નિમિત્ત તરીકે કહેવાય. એમ વિકારને સ્વભાવ સન્મુખ જોઈને જો હું છોડીને જયારે પરસન્મુખ જોઈને પુણ્ય પાપ કામ ક્રોધના વિકાર કરું છું ત્યારે કર્મ જે છે તેને નિમિત્ત તરીકે કહેવાય છે. આટલો પ્રતીતને શ્રદ્ધા ભાવ કરે પછી જ્ઞાત ખાય. સમજાય છે? હજી ત્યાં જ ગોટામાં વળતો હોય કે વિકાર એ કોક કરાવે, ધર્મ કોક આવે તો થાય, જ્ઞાન મારું કોક આવે તો થાય. એટલે દેવગુરુ ને શાસ્ત્રના અવલંબને જ્ઞાન થાય અને કર્મના અવલંબને થાય. એ પરને લઈને થયા કરે માને એને સ્વભાવ સન્મુખ શ્રદ્ધા કરવાનો પ્રસંગ રહેતો. ઓહો, આવી સમજણ અનંત કાળમાં એક સેકન્ડ માત્ર પણ કરી નથી. બાકી બધું કર્યું એને માસમાં કમળના પારના કર્યા. નવમી ગ્રહે ગયો, નવમી ગ્રહે મહિનાના 6 મહિનાના પવા ચોવિયારા કડાકા શરીરને ભૂકો જીરણ બનાવ્યા. પણ સ્વરૂપ શું છે એ સાચા સત્સમાં તો વિના અને એની પાત્રતા વિના એ સેકન્ડ માત્ર પણ સમજાણું નથી. એટલે શ્રીમદ કહે છે જો 2 કડીમાં ઘણો રહસ્ય આવી ગયું છે. આપણે છેલ્લી કડી આ મૂકી છે, પછી છેલ્લામાં તો હોય એમણે છેલ્લો તદ્દન શબ્દ તો એ છે કે સુખધામયનમ સુસંત જહી દિન રાત્ર રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે. આ છેલ્લા શબ્દો છે. એના પહેલાની પહેલી કડી કીધી હતી. સુખધામય અનંત સુસંત ચહી, ત્યાં પણ એ મૂક્યું છે મારા આત્માની શાંતિનો આનંદ જતો હોય કે સુખધામય અનંત સુસંત ચહી. અનંત સુખનું ધામ જે આત્મા એને પ્રગટ કરવાની જેને ઈચ્છા હોય, સાચા સંતો સ્વરૂપને સમજેલા અને સ્વરૂપ શું છે એને સમજાવનારા એને ચહી ઈચ્છી. સુખધામય અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાન મહી. સંતોએ કહેલા મહારાજ
એ સ્વરૂપ આત્મા જ્ઞાનાનંદ છો તેની રુચિના વલણમાં વારંવાર રહે અને ઈચ્છાવૃત્તિની ઉત્થાન થાય તો દેવગુરુ સંતોની ભક્તિનો ભાવ થાય. રાત્ર રહે તદ ધ્યાનમહી પ્રશાંતિ અનંત સુધામય જે ભગવાન આત્માની જે ધર્મધારા આ પુણ્યપાપની વિકાર ધારા એ ઝેર ધારા છે. શું છે? આત્માની અંદર પર્યાયની અવસ્થામાં શુભાશુભ વિકલ્પોની લાગણી એ ઝેર ધારા, દુઃખ ધારા અને કષ્ટ ધારા છે. એ સ્વભાવનું સ્વરૂપ સમજીને જે અંતર શાંતિમાંથી સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્રના જે ધર્મની ધારા પ્રગટી, ધર્મ દશા કો, ધર્મ ધારા કો, ધર્મ પર્યાય કો, ધર્મ અવસ્થા કો, પ્રશાંતિ અનંત સુધામય જે સુધામય ચૈતન ધારા અને રાગદ્વેષ મુધામય ભાઈ આવે છે. બનાસીદાસમાં આવે. બનાસીદાસ કે છે કે એનો વિકાર જે પુણ્યપાપ નો થાય મૂર્ધાના મૂર્છા એને દુઃખદાયક છે અને સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન કરવું અને ચિંતા કરવી ચૈતનની સુધામય ધારા છે. પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પ્રણમો પદતે વરતે જયતે. ચલો જય કરીને પદ પૂરું કરી દીધું છે. એ પ્રણમો પદતે તે પરમાત્મા સ્વરૂપની પ્રશાંતિ અનંત જે પામ્યા એવા પરમાત્માના પદને હું નમસ્કાર કરીને અને એ પરમાત્મા પદ વર્તે જય તે વર 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 પ્રધાન તે જય તે પ્રધાન પદનો જય થાવ એમ કરીને એ પદ પૂરું કર્યું છે. અને પછી થોડા દિવસે મૃત્યુને સમાધિ મરણે પૂરું કર્યું. આ ચૈત્ર સુદ નોમે કર્યું છું આ પદનું અને ઓલું ચૈત્ર 5મે કર્યું છું. ચંદ્રભાઈ પણ વિચાર કરે ને મધ્યસ્થી જોવે ને સમજાવ્યું છે. શું થાય? કોઈની દશા કોઈને સમજાવી શકાય પરાણે એવી તાકાત કેવળીઓ પણ રાખતા. કેવળી તીર્થંકરો અનંતા થઈ ગયા. અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં વર્તે છે. ભવિષ્યમાં અનંતા માય ભરતરાદીમાં થવાના થશે. કોઈની તાકાત નથી કે પ્રાણે કોઈને સમજાવી દે. એ જીવને સમજવાની લાયકાત થાય ત્યારે તેવા નિમિત્તો હાજર હોય છે. એ અંતરની સુધામય ધારા પ્રશાંત ચૈતન મૂર્તિ એનું ભાન કરી શાંતિ અને મૃત્યુ વખતે ભાઈ આ બધા શરીર નાંગા બધા ઢીલા પડી જાય, અવયવો ઢીલા પડે, પેશાબ દસ્તના બધું. હવે જો આ સાધન હોય તો એ વખતે સાધન તો કઈ રહેતું નથી. બહારમાં સાધન જો ધર્મનું હોય ઉભા થઈને જેહાર જવાય ને ઉભા થઈને અપાશ્રય જવાય ને ઉભા થઈને કોઈ મંદિરે જવાય. જો બહારમાં હોય તો ધર્મ તો ક્યાંય થવાના તાણા રહેતા. ભગવાન ધર્મનું ધર્મ તો આત્મા અંદર છે. આ એવી જેને પ્રથમ દ્રષ્ટિ પુણ્ય પાપ શરીર વાણી મન રહિત સાચી ઓળખાણ કરી છે. આ એને દેહના નાંગળા આપણે ઢીલા પડી જાય. આંખું જોવે નહીં, શરીર કામ કરે નહીં, બધા રસ્તો મોસંબી નાખે તો પેશાબ પાણી થઈ નીકળી જાય, થાય ને છેલ્લે વિષાદ થઈ નીકળી જાય. શું આ તો માટી છે, માંસ છે, હાડકા ચામડા એની પર્યાય પલટતા આત્મા રાખવાને સમર્થ. એ પેશાબ થતા કોથળી ઢીલી પડી રાખવા માંગે છે એની ફરાક નીકળી જાય. અને કબજિયાત છે તોય વિસ્તાર રહે, નહીં તો વિસ્તારના જ્યાં નાંગળા ઢીલા થયા અંદર કે છે ને બંધ કોષ ઢીલો પીડ્યો એમ કે છે. હું ઢીલો પીડ્યો એમ નથી કેતા. એ પરમાણુ ના આંતરડા બંધ કોષ ઢીલા પીડ્યા વિસ્તાર હરાટ નીકળે છે. ક્યાં કરી ધર્મ ઓળખાણ કર આત્મા અંદર ચિદાનંદ છે. વર્તમાન ધર્મની દશા ક્ષણિક પુણ્ય પાપ કામ ક્રોધ તારી ભૂલથી થાય છે. સ્વભાવનું ભાન થતા ભૂલ રહેતી. એવા સ્વભાવની ઓળખાણ કર તો ગમે તેવા પરમાણુની અવસ્થામાં પણ સ્વભાવનું સાધન મૃત્યુ વખતે આંખ્યું ભલે ન જોઈ શકે, કાન ભલે ન સાંભળી શકે, જીભ ભલે ન બોલી શકે, નાક ભલે ન ઊંઘી શકે, સ્વર ભલે ફસી ન શકે, અરે મનના પરમાણુમાં પણ કદાચિત ઢીલાય ભલે થઈ જાય. જળ મન હવે વિચારનું નિમિત્ત કહું છું. પણ ચૈતન્ય દ્રવ્યની જેને પહેલી સત્સમાગમે પાત્રતાથી દ્રષ્ટિની ઓળખાણ કરી છે અને શાંતિ અંદરમાં શાંતિનો આશ્રય કર્યો છે.
મૃત્યુ વખતે પણ શાંતિના અમૃતના ઝૂર્ણ, અમૃતના ઝરણા ઝરતા આત્માના અમૃતના અનુભવમાં ઉડતા રહેતા સંચુટ્યા. આવી દશાને સમાધિ મરણને પંડિત મરણ કહે. આમ બહારથી કે કરો પચકાન, ભાઈ શું પણ કોના પચકાન? હજી અંદર અજ્ઞાનના તો પચકાન થયા નથી. હજી અજ્ઞાન, રાગ, દ્વેષ, પુણ્યપાપ કોણ છે, વસ્તુ સ્વભાવ શું છે, એની શ્રદ્ધા જ્ઞાનને અનુભવ કર્યો. એની સી દશા પહેલેથી જાણી નથી. એને મૃત્યુ ટાણે શરણ કોણ છે? મૃત્યુ ટાણે કોઈ શરણ? એ મૃત્યુ ટાણે શરીર રહ્યું નહીં, વાણી સાંભળવાનું નહીં, આમ આંખો વાંચવાને પુસ્તક રહ્યા નહીં, ભગવાનને જોવાને ગુરુના દર્શન કરવા કાંઈ સાધન રહ્યા નહીં. હવે સાધન ત્યાં કાંઈ ખરું સમજવાય? એ પહેલેથી જે આત્માનો સ્વભાવ શું છે, વિકાર ક્ષણિક શું છે, નિમિત્ત ધર્મને સમજાવનાર કોણ છે, અધર્મમાં નિમિત્ત કોણ હતા, એ બેમાં હું કરતા ભોગતા હતો, બીજા કોઈ હતા નહીં. સ્વભાવનું ભાન કરીને જેને શાંતિ પ્રગટ કરી છે એ ધર્મ મૃત્યુ વખતે પણ આમ તાળીયું દેતો જઈએ છીએ. હવે ક્યાંક પૂર્ણ પદની પ્રાપ્તિ લેવા આ કાળે પૂર્ણ પદ પ્રાપ્તિ થઈ નહીં. અમારું વીર્ય કામ કર્યું નહીં. ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો પણ થયો નહીં. પણ વસ્તુના સ્વરૂપના ધ્યાનને એકાગ્રતા થતા એ અધૂરું રહ્યું. એ બાકી આવતા દેહમાં એક સ્વરૂપની સ્થિરતા બાકી છે એટલે પૂરું થશે. એમાં શંકા જેવું છે નહીં. અશેષ કર્મનો ભોગ છે, બાકી રહ્યો અવશેષ રે. તેથી દેખ ધારીને થાશું સ્વરૂપ સ્વદેશ રે. ત્યાં તો જાશું કઈ ખબર છે મને. જાશું સ્વરૂપ સ્વદેશ રે. પણ જાશું ક્યાં? અહીં તો થશું કીધું. જવું છે ક્યાં? આ ચૈતનના સ્વરૂપનું જે ભાન થઈ અને અધૂરું જે રહ્યું હતું એ સ્વરૂપમાં પૂર્ણ થઈ જશું. એ કોલ કરાર કરીને જ્ઞાની દેહ છોડીને જાય છે. એ પરમ પદ પ્રાપ્તિ નું કર્યું ધ્યાન મેં. એ તજા વગર ને હાલ મનોરથ રૂપ જો વગર એટલે સર્વજ્ઞ થવાનું ગજું નથી અત્યારે. સમજાય છે? એ પરમ પદ પ્રાપ્તિ નું કર્યું ધ્યાન મેં. ધ્યાન તો કર્યું છે. સ્વરૂપ રાગ રહિત પુનઃ રહિત વિકલ્પ રહિત શરીર છે. ગજા વગર ને આલમ નું રથ રૂપ જો તું પણ નિશ્ચય રાજચંદ્ર મનુ ને રહ્યો. એ પ્રભુ આજ્ઞા એ થાશું તેજ સ્વરૂપ જો. સર્વજ્ઞ કહે છે કે આવી દશા હોય એને પૂર્ણકાળમાં પરમાત્મા થાય એની અમને ખાતરી છે. પ્રભુની આજ્ઞા છે ને અમારી ખાતરી છે. બે થઈએ છે પરમાત્મા દશા હતા તમે પૂર્ણ મારી થવાની. ચતુરભાઈ મારો હાથ કોને પૂછવા જવું પડતું? ભગવાન પૂછવા જવું પડતું છે. ગોળ ભેળ્યો લાગે તો કોઈને પૂછવા જવાનું આ ગોળ કેવો ભેળ્યો છે, આ હાકર કેવી ગળી છે, આ મરચા કેવા તીખા છે, ખાય એને ખબર પડે. એમ આત્માનો શ્રદ્ધા જ્ઞાન ને ભાન થતા આ અધૂરું રહ્યું. કઈક કર્મ બાકી છે પ્રાર્થના એટલે અમારી નબળાઈ છે ને એમાં નિમિત્ત ધર્મ છે. અશેષ રહ્યો બાકી એ આવતે પૂરું કરી અને પૂર્ણ સ્વરૂપ પામશું એમ કોલ કરાર કરી હાથ તાળી દઈને ગયા. પણ ભગવાન એ જીવને સમજવા, ધર્મીને ઓળખવા એ ઘણા આગ્રહ મૂકે, સમજે. અનંત કાળથી અનંતા ભવો કર્યા પણ જેવો એ જ્ઞાનીને પોતાના ભાવમાં ઓળખ્યા, પોતાના ભાવમાં ઓળખ્યા નથી, આત્માના ભાવમાં. રાગ દ્વારા પુણ્ય દ્વારા કઈક છે મુજબ કલ્પી પણ વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ જાણ્યું. એટલે અહીંયા સમાધિ મરણ નો આ દિવસ છે. એટલે આપણે ઉપજે મોહ વિકલ્પથી ઉપાડીને છેલ્લે સમાધિની દ્રષ્ટિ પહેલી કરી, સમાધિની સ્થિરતા થઈ અને આવતે અમારું પૂરણ થઈ જશે. લુગસમાં પણ કે છે સમાહી વર મુક્તમંગ દિનતું નથી આવતું. એમાં લુગસમાં આવે છે સમાહી વર. એ સમાધિ કોણ? આ નહીં હો,
સમાધિ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક પંડિત મરણ. આ એને સમાધિ કહે. સમાધિ વર મુચ્ચમ દિનતો હે નાથ હે આત્મા. આમ તો નિમિત્ત ની કહેજો, નિમિત્ત કોણ આપી દે પણ બોલણી નિર્માણપણાની બોલણી છે. આમ સ્વભાવમાં કે છે સમાધિ વર મુચ્ચમ દિનતો. ઓહો આત્મા પૂર્ણ શાંતિ આનંદ ખંડ. હવે વર એનું દાન મને આપ. એ વરદાન હવે આપ અને અંદરથી નીકળ થાય અંદરથી અને પરમાત્મા શક્તિમાં પીડ્યો એ પ્રકાશ. હા એમ જ્ઞાનીની અંતરદ્રવ્યની માગણી એ અંતરની ભાવના હોય, ભાવના પૂરી થયા વિના રહે. આ એના સમાધિ મરણ અને એના જ્ઞાનીને ધર્માત્મા વખાણ કરે. એના ઉજવાય બાકી અજ્ઞાનીના આનંદવાર બોલુડિયાને અણસિયા જેમ ઘણા જન્મે ઘણા રાજા મોટા 5 કરોડ તનુકા દર્જન મરે. પણ લોકો તપાસ એને ભલે ઓલામાં કાઢે છે ને રાજાઓને શું કહેવાય માંડવીમાં શેડમાં, પણ મરીને ગયો નરકે અધર્મ કર્યા હોય છે. અહીં તો ધર્માત્માના શરીર જીર્ણ હોય ગમે તે સ્થિતિઓ સ્વરૂપનું ભાન કર્યું ને જે તે છૂટ્યા સમાધિ કરી તે સમાધિથી પૂર્ણ સમાધિ થઈએ પરમાત્મા થવાના. આ અધિકાર